સુરતમાં દશેરાના શુભ અવસરના દિવસે લિંબાયત વિસ્તારમાં ડોક્ટર મલ્લિકા ફિઝિયોથેરાપી અને રહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિસ્તારના કોર્પોરેટર ભૂષણ પાટીલ, કોર્પોરેટર વિક્રમ પાટીલ, કોર્પોરેટર કાંતાબેન વોગોદેકર, કોર્પોરેટર કવિતાબેન અને વિસ્તારના તમામ સામાજિક આગેવાનો હાજર રહ્યા અને લોકોને આ વિષયમાં જાણકારી આપવામાં ફિઝિયોથેરાપી કેર અને લોકો માટે સારી સુવિધા જે આધુનિક સિસ્ટમ અને સારી સારવાર મળશે એવું ડોક્ટર દ્વારા જાણકારી આપી હતી। બ્યુરો રિપોર્ટ વીટી ન્યૂઝ ચેનલ શેરીફ શાની સાથે। આ લિંબાયત વિસ્તારની અંદર જે અમારા આરોગ્યમાં મકવાના સાહેબ કરીને હતા, એમની દીકરી મલ્લિકાબેન, ડૉક્ટર મલ્લિકાબેન, તો એમને આ વિસ્તારની અંદર આ સ્લમ પોકેટની અંદર જે ફિઝિયોથેરાપીનું દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવા વિસ્તારની અંદર એક ખૂબ સરસ એવું લોકોને સુવિધા મળે, કેમ કે લોકોને ખૂબ દૂર દૂર સુધી ફિઝિયોથેરાપી માટે જવું પડતું હતું અને એમને જે આ સાહસ કર્યું, ખૂબ લોકો માટે અગત્યનું એ સાહસ એમને કર્યું છે, તે બદલ હું મકવાના સાહેબને અને ડોક્ટર મલ્લિકાબેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મારું નામ ડોક્ટર મલ્લિકા મકવાના છે। મેં ફિઝિયોથેરાપિસ્ટ કર્યું છે અને હું માસ્ટર્સ છું ઓર્થોમાં। એકચ્યુઅલી મારું અહીંયા લિંબાયતમાં મારા ફાધર જે છે તે સેનિટરી ઇન્સ્પેક્ટર હતા, એમને પાછલા 10 યર્સથી અહીંયા એમને કામ કર્યું છે અને મારું જે જાણ છે એ પ્રમાણે આ એરિયામાં ફિઝિયોથેરાપી સેન્ટર નથી અને આ એરિયામાં એ લોકોને બહુ દૂર સુધી જવાની જરૂર પડે છે, જે લિંબાયતની બહાર જવામાં અમુક લોકોને પોસિબલ ના હોય કે અહીંયાથી બહાર સુધી ટ્રાવેલ કરીને જવું ને એવું, એટલે મારું જે મેઇન એમ હતું કે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર ખોલવાનું એ હતું। ફિઝિયોથેરાપી એવું નથી કે આપણને ક્યારે ફ્રેક્ચર થયું હોય કે વાગ્યું કર્યું હોય એના માટે જ હોય, નાના બચ્ચાને જન્મજાત ખોડખાપણ હોય ત્યારથી લઈને ઓલ્ડ પેશન્ટ સુધીનું, કે આપણને પેશન્ટને કોઈ ઓપરેશન કરાવ્યું હોય, ફ્રેક્ચર છે, સર્જરી છે, માનસિક રીતે કોઈ પ્રોબ્લેમ હોય કે આપણને પેરાલિસિસ થયું હોય, ફેશિયલ પેરાલિસિસ થયું હોય, એ બધામાં આપણને ફિઝિયોથેરાપી યુઝફુલ હોય જ છે। તો મારું મેઇન એમ છે અહીંયા કે આપણે અહીંયા જે બને એટલી સેવા આપણે કરીએ તો વધારે સારું છે। ના સર, માણસ જ્યારે જન્મે તરત આપણે 1 કલાકનું બચ્ચું હોય એને બી આપણે ફિઝિયોથેરાપી આપી શકીએ છીએ, કે માણસ બને જેટલું ઓલ્ડ પેશન્ટ હોય એને પણ આપણે ફિઝિયોથેરાપી આપી શકીએ। ફિઝિયોથેરાપી માટે કોઈ લિમિટેશન નથી। બીજી વસ્તુ એ કે આપણે ફિઝિયોથેરાપી જે છે આપણે જે બીજી બધી મેડિકલ જે વસ્તુ હોય આપણે મેડિસિનથી, ઓપરેશનથી ને એવી રીતે આપણે ટ્રીટ કરી શકીએ છીએ। ફિઝિયોથેરાપી જે છે તે સર્જરીને બધું પ્રિવેન્શનમાં ખાસ કરીને વધારે હેલ્પ કરે છે। નહીં સર, આઈ હેવ મારો જે એક્સપિરિયન્સ છે એ 8 વર્ષનો એક્સપિરિયન્સ છે। મેં બેચલર્સ કર્યું છે લોખાત હોસ્પિટલમાંથી, સાથે મારું માસ્ટર્સ પણ છે લોખાત હોસ્પિટલમાંથી। ત્યાર પછી મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે। પહેલે હું એઝ અ પ્રોફેસર જોબ કરતી હતી, અત્યારે મારું PhD રનિંગ છે અને મારે 8 યર્સનો ક્લિનિકલ એક્સપિરિયન્સ છે।